સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. ગુણાતીત લાયન્સની જય. ગુણાતીત લાયન એટલે અક્ષરના સેનાની. અક્ષરના સેનાની. આ અઠવાડિયાથી બધે ફેરે ફેરે કરતા હતા. આજના જેવી સભાએ કંઈ નથી થઈ. તમે બધે સભાઓ કરાવી. આવા સિંહોની સભા થવી જોઈએ. આપણે કોણ છીએ? આપણે કોણ છીએ? વાત છે ને સેન્ટ્રલ સુધી સંભળાવવો જોઈએ. આપણે કોણ છીએ? સર ગુડ. ગુણાતીત લાયન છીએ. ખરેખર લાયનની અદાથી જીવવું છે. તમે સરસ 3 પ્રસંગોથી સ્વામીજીના જીવનનું દર્શન કરાયું. આપણા ડેસ્ટિનેશન માટે આજે 3 પ્રસંગો તમે ભજ્યા ને, એ પ્રસંગોને આપણે અહીંથી ઘેર લઈને જવું છે. આ 3 પ્રસંગો કોને યાદ છે? આપણે અહીં જોયા ને હમણાં. પહેલો પ્રસંગ કયો હતો? જેને યાદ હોય આંગળી ચી કરો. 3 પ્રસંગો આપણે સ્ટેજ પર જોયા. તમે લોકો ભજ્યા, બરાબર? પહેલો પ્રસંગ કયો હતો? કોને યાદ છે? ઓકે, હાજી. ગુડ. પ્રસંગો ખાલી જોવાના નહીં, યાદ રાખવાના. શું કરવાનું? યાદ રાખવાના. આપણે સ્ટુડન્ટ્સ છીએ. જો અહીંયા આપણે ફોકસ ન થઈએ તો તમે સ્કૂલમાં ફોકસ ના જ થઈ શકો. અહીંયા આપણે ફોકસ થઈને જો ન સાંભળીએ તો સ્કૂલમાં તો તમે ફોકસ થઈ જ ન શકો. બારીની બાજુ શું ચાલે એ જોયા કરીએ. શું કરીએ? સ્કૂલમાં વિન્ડોઝ હોય ને કે ના હોય? સ્કૂલમાં વિન્ડો હોય? હોય. આમ જ જોયા કરે. હા ભાઈ, આમ જુઓ સામે. આપણે ખરેખર જો અહીંયા પ્રસંગોનો સંવાદ ચાલતો હતો એ ખરેખર જોયો તો યાદ રહી જાય. યાદ નથી. બોરીવલી મંડળે કયો પ્રસંગ કીધેલો? ચલો, કોને યાદ છે? સેકન્ડ પ્રસંગ. આંગળી ઊંચી કરો, આંગળી ઊંચી કરો. ચાલો, જેને યાદ હોય. સેકન્ડ. इसके बाद एक प्रसंग. यस, गुड, थैंक यू.
રાસની સાથે સાથે પ્રભુદાસભાઈ નારાયણ ઘાટ જે સાફ કરે છે એ આખો પ્રસંગનું આપણે દર્શન કર્યું. આ પ્રસંગને પણ આપણે યાદ રાખવાનું. લાસ્ટ પ્રસંગ મીરા ભાઈંદર મંડળ એનો કયો હતો? યસ ગુડ. ઓકે. મણીલાલ સ્વામીજીના જે પુરાસના બનાવી હતા અને પોતાના ઘરના 3 થિયેટર હતા. કેટલા? પોતાના ઘરના 3 થિયેટર હતા. આપણે ઘરના થિયેટર હોય તો ઇમેજ પોતાની જાતને કલ્પના કરો કે મારે પોતાના ઘરના 3 થિયેટર હોય તો એકેય શો ખાલી જાય? એકેય શો ખાલી જાય ના જાય. તો પ્રભુદાસ બી આપણા જેવા યંગ હતા, એ બી ટીનેજર હતા. કેવા હતા? ટીનેજર હતા. એ બી સ્કૂલમાં ભણતા હતા. શું ભણતા હતા? સ્કૂલમાં 8, 9, 10, 11માં સ્વામીજી ભણતા હતા. એ સમયની વાત છે. પોતે ભણવામાં કેટલા ફોકસ હતા. બુક લઈને બેઠા હતા. એમના જીજાજી મણીલાલ આવ્યા. શું કરો છો પ્રભુદાસભાઈ? તો કે એક્ઝામની તૈયારી કરું છું. શું કહ્યું? એક્ઝામની તૈયારી કરું છું. અને પૂછ્યું કે તારે કંઈ પૈસાની જરૂરિયાત કહેજે કે આપણને કોઈ કહે. પછી ખાલી એટલું નહીં, પોતાની તિજોરીની ચાવી આપી, લોકરની ચાવી પ્રભુદાસને આપી કે આ ચાવી તારી પાસે રાખ, જ્યારે પૈસાની જરૂર પડે તેમાંથી કાઢી લેજે, આપણને આવી છૂટ મળે તો. પપ્પા કે મમ્મી લોકરની ચાવી આપી દે તો બેંક ક્યારે ખાલી થઈ જાય ખબર પડે નહીં. સ્વામીજી એમાંથી 1 પૈસો વાપરવાનો નથી. કેટલો? એના જીજાજીને કહ્યું આ તમે ચાવી લઈ જાઓ, મારે તમારો પૈસો જોશે નહીં. આપણને ના આપે તો ધમાલ કરીએ. શું કરીએ? ના આપે તો ધમાલ, ઘર આખું માથે લઈએ. સ્વામીજી કોઈ દિવસ 1 પૈસાનો ઉપયોગ સરખો કર્યો નથી. ઘરના 3 થિયેટર હતા. જીજાજીને શું કહી દીધું? તમને મૂવી લાવતા જ નથી આવડતું કે પ્રેમલીના મૂવી ના જોઈએ કે શું કહે? જે આપણી જિંદગી બગાડે. શું બગાડે? જિંદગી. છોકરું 8માં ભણતું હોય ને ત્યારે તે લંગરિયા નાખે. સમજી ગયા તમે? લંગરિયા નાખે. સમજ પડી? હે? પિન ચોટાડી દે. 8માં ભણતો હોય ત્યાંથી ફ્રેન્ડશીપ ચાલુ થઈ જાય. એ મોટામાં મોટું ડાયવર્ઝન એ છે. કયું? એનું રીઝન શું છે ખબર? મોબાઈલ. વાઇલ્ડ એનિમલ. યસ, યાદ રાખ્યું ભાઈ. વાઇલ્ડ એનિમલ. સિંહ સારો. સિંહ સારો એક જ વખતે મારી નાખે, પકડી લઈ જાય એટલે પૂરા કરી નાખે. આ એનિમલ એવું છે કે રોજ એક જ બાઇટ મારે. શું કરે? રોજ એક બાઇટ મારે. જ્યાં સુધી આખે આખું ખલાસ ના થાય ત્યાં સુધી બાઇટ માર્યા જ કરે. શું થાય? કેટલું દુઃખ થાય. એટલે એને વાઇલ્ડ એનિમલ કહ્યો છે. કયો એનિમલ? જંગલી પ્રાણી. મોબાઈલ એટલો ખતરનાક છે કે આપણને રોજ એક બાઇટ ભરે ને થોડું લોહી પીએ. એકે હમટા મારી નાખે તો વાંધો નહીં,
એકી સાથે મારી નાખીને પૂરા કરી નાખે તો પ્રશ્ન પૂરો થઈ જાય. આ તો રોજ થોડું થોડું લોહી પીતો કેટલું દુઃખ થાય, પણ આપણને એમાં દુઃખ લાગતું નથી. પેલા દીકરાએ વાત કરી ને, સભા ભરવાથી કેટલા ફાયદા થાય. પોતાના જીવનનું દર્શન કરે. આપણા જેટલો યંગ જ છે. કયા ધોરણ ભણે છે? 10માં 9માં છે. એ 9th સ્ટાન્ડર્ડનું ટાબોર્યું હતું. એ છોકરું આવ્યું તો એના પપ્પા પબજી રમતા હતા, એ બંધ થઈ ગયા. દીકરો સત્સંગ કરતો થયો તો પપ્પાનો પબજી બંધ થઈ ગયો. આપણે એવો સત્સંગ કરીએ કે ઘરમાં બધાને આપણો ગુણ આવે. શું આવે? ઘરમાં બધાને આપણો ગુણ આવે. સ્વામીજી એવું જીવન જીવતા હતા. સ્વામીજીના જીવનના, સ્વામી જ્યારે ભણતા ને ત્યારે સ્વામીજી કહે કે કોઈ પણ દીકરો હોય, સ્કૂલમાં સાથે ભણતા હોય, કોઈ દીકરી તરફ નજર ના કરી શકે. કોઈ પણ છોકરો કોઈ છોકરી તરફ નજર ના કરી શકે. એક વખત ક્લાસમાં એક દીકરાએ પિરિયડ ચાલતો હતો અને ટીચર ભણાવતા હતા. એક છોકરાએ પાછળથી કાગળનો એરો બનાવ્યો. આવડે કાગળનો એરો બનાવતા? કોને આવડે? આંગળી ચક્રો, કાગળનો એરો. ઓહ, ઓલમોસ્ટ. થેન્ક યુ. આપણે બનાવવાનું નહીં, હો, ધ્યાન રાખજો. કાગળનો એરો બનાવ્યો, પાછળથી આમ કરીને છોડ્યો. આમ જ છોડે ને? હે, મેં છોડ્યા નહીં, જોજો, મેં સાંભળ્યું છે. આમ કરીને છોડ્યો સીધો ટીચર ઉપર. કોની પર? જેને ભણવું ના હોય ને એ આવા ખેલ કરે. જેને ભણવું ના હોય આવા ખેલ કરે. અને ટીચરે જોયું, પકડાયો નહીં કોણ છે. પછી સાવકાર હોય ને, દુકાન લખવાનું ચાલુ કરી દે, ચોર પકડાય નહીં. એક ટીચરનો પિરિયડ પૂરો થયો, બીજા ટીચર આવ્યા. બીજા ટીચર પર એરો નાખ્યો. એ ટીચર પણ પકડી શક્યા નહીં. પછી ત્રીજો પિરિયડ આવ્યો, થર્ડ પિરિયડ. એમાં પણ એરો માર્યો. સ્વામીજી પોતે સ્ટુડિયસ હતા. કેવા હતા? એ હંમેશા ફર્સ્ટ રેન્કમાં બેસતા. પેલી બીજી રેન્કમાં જ બેસે, પાછળ ના બે. પછી ધમાલ બધી પાછળ હોય. ક્યાં હોય? નહીં ભણનારા હંમેશા પાછળ બેસતા હોય. એટલે સ્વામીજી ઓલવેઝ ફર્સ્ટ સેકન્ડ બેચમાં બેસતા. એટલે સ્વામીજી જોયું કે આ ડિસ્ટર્બ બહુ કરે છે, પણ બોલ્યા નહીં. પછી એક એરો કોઈક છોકરી પર નાખ્યો એણે. કોની પર? એક દીકરી પર નાખ્યો. એટલે પિરિયડ પૂરો થયો. પેલા 3 ટીચરને માર્યો ત્યાં સુધી સ્વામીજી કંઈ ના બોલ્યા. સ્વામીજી આપણા જેવા ટીનેજર જ હતા, સ્કૂલમાં બેઠા હતા આગળ જ. પછી પિરિયડ પૂરો થયો અને ટીચર બહાર ગયા. અને સ્વામીજી પેલા છોકરાને ફેટ પકડીને બહાર લાવ્યા. ભણવા આવ્યો છું કે? જેવો ફેટ પકડીને બહાર નીકળ્યા ને એટલે પેલા ટીચરે જોયો, કેમ પ્રભુદાસ એને મારે છે? સાહેબ તમે ક્લાસમાં જાઓ. કે શું કહ્યું? સાહેબને શું કહ્યું? સાહેબ તમે ક્લાસમાં જાઓ. સાહેબને ખબર કે આ જે કંઈ સ્ટેપ લે ને એ યોગ્ય હોય તો જ લે. કારણ કે પોતે ફોકસ હતા. કેવા હતા? ફોકસ હતા. એટલે સાહેબ ક્લાસમાં જતા રહ્યા. બહાર લોબીમાં લઈ જઈને બરાબર પેલાને ઝાપોટ્યો.
પછી ફરિયાદ ગઈ પ્રિન્સિપાલ પાસે, કહ્યું કે પ્રભુદાસે માર્યા. તો પ્રિન્સિપાલે કહ્યું કે એને મારે બરાબર જશે કે. શું કહ્યું પ્રિન્સિપાલે? પ્રભુદાસે માર્યો છે તારો જ વાંક છે. એ ઇમ્પ્રેશન, એ જીવન, સ્વામીજીનું એવું જીવન હતું કે સ્ટ્રેટ ફોરવર્ડ કરવાનું, એટલું જ કરવાનું જે કરવા આવ્યા છીએ. વર્ક વાલ્યુ વર્ક, શું મોર આગળ, યસ, સ્ટડીઝ વાઇઝ સ્ટડી, વર્ક વાલ્યુ વર્ક, play while you play. That is the way to be happy and gay. બરાબર? આ સ્વામીજીના જીવનનું સૂત્ર હતું. આપણે સ્વામીજીના દીકરા છીએ. કોના દીકરા છીએ? કોના દીકરા છીએ? તો સાઈન દીકરા કેવા હોય? સ્વામીજી જેવા. કેવા હોય? આપણે એમના જેવા થવું છે. એટલે આપણે સત્સંગ કરવાનો. સ્વામીજીના મિત્રો કેવા હતા? સ્વામીજી એક વખત સ્વામીજી ગિરનાર ચડવા માટે મિત્રો સાથે ગયેલા. વેકેશન પીરિયડ હોય ને, આઉટિંગ, ટ્રીપ કે શું કે આઉટિંગ, વેકેશનમાં આઉટિંગ હતું. એમાં બધા વિદ્યાર્થીઓ સાથે સ્વામીજી ગિરનાર પર ફરવા ગયેલા. સાથે 2-3 ટીચરો હતા. એટલે સ્વામીજી પહેલેથી આમ સ્પીડ, એટલે ગિરનાર ફટ કરતાં ચડી ગયા. સૌથી સ્પીડમાં પહેલાં આગળ જઈને ગિરનાર ઉપર પહોંચી ગયા. કેટલા પગથિયા ખબર છે? 10,000 પગથિયા છે. કેટલા? 10,000 પગથિયા છે. આપણે 100 માળ જઈએ ને તો માન 1000 પગથિયા થાય. કેટલા? 100 માળના 10 પગથિયા એટલે 1000 પગથિયા થાય. 20 હોય તો 2000 થાય. 500 માળના બિલ્ડિંગ પર ચડીને ઉતરો એના કરતાં વધારે. કેટલા? એટલું ચડીને ફટ ચડી ગયા એકદમ સ્પીડમાં. થોડી વાર બેઠા, પછી પાછા સડસડાટ નીચે ઉતરી ગયા. રસ્તામાં પાછળ જે ચડતા હતા સ્ટુડન્ટ્સ અને ટીચર, એ બધા ભેગા થઈ ગયા. સ્વામીજી ચડીને ઉતરતા હતા, આ લોકો હજી ચડતા હતા. એટલે પછી એક ટીચરે જોયું, પ્રભુદાસ તો બસ હું ઉપર જઈને આવ્યો કે. શું કે? ઉપર ચડીને આવ્યો કે. પછી સ્વામીજી વિચાર્યું કે પગથિયા નહીં, હવે આડે રસ્તે ઉતરીએ. બીજે રસ્તો પકડ્યો. એક સ્વામીનો એક મિત્ર તો પાછળ હતો ટીચરોની સાથે. એને પ્રભુદાસને જોયા ને એટલે એ શોધે તો પેલા ટીચર કહે પ્રભુદાસ તો નીચે ઉતરી ગયા કે. તો કે ના ઉતરે કે, ના ઉતરે. એટલે એ શોધતો રહી ગયો. પછી નીચે ઉતર્યા, પેલો લોકો બી ટીચરો બધા નીચે આવ્યા. ત્યારે ટીચરે કહ્યું કે તારો એક મિત્ર હજુ તને ઉપર શોધે છે કે. શું કહ્યું? તારો મિત્ર તને હજુ ઉપર શોધે છે કે. એટલે સ્વામીજી જોયું કે જ્યાં સુધી મને નહીં જુએ ત્યાં સુધી નીચે નહીં ઉતરે કે. કેવા મિત્રો છે! ફ્રેન્ડશીપ કેવી હોવી જોઈએ? આવી સમજી. એ મને નહીં જોઈએ ત્યાં સુધી નીચે નહીં ઉતરે. અને પાછા સડસડાટ ઉપર ચડ્યા.
કે ઘરના પગથિયાં ચડવાના છે, હે 5 માળ ચડવાના છે, તો આપણે વિચાર કરીએ 5 માળ ચડવાનો હતો, ગિરનાર ચડવાનો હતો, ફરી ચડ્યા તો પેલો મિત્ર ઉદાસ થઈને બેઠેલો, પ્રભુદાસ મળ્યા નહીં એટલે પછી વિચાર કરતો હું શું કરું. પછી જ્યાં સ્વામીજી ગયા અને મળ્યા ત્યારે પેલા દીકરાએ કહ્યું કે પ્રભુદાસ તું ન મળ્યો હોત તો અહીંથી હું પડીને સુસાઇડ કરીને મરી જાત. કે શું કે તું ન આવ્યો હોત તો હું નીચે ઉતરત, અહીંથી સુસાઇડ કરીને. એના મિત્રતા કહેવાય. કઈ ગાય એની નામ મિત્રતા કહેવાય. સ્વામીજી આવા મિત્રો રાખતા હતા કે એકબીજા માટે મરી જાય એવા. સ્વામીજી પણ એવો ભોગ આપ્યો, એના માટે ફરી ગિરનાર ચડ્યા. તો આપણે સ્વામીજીના આ ટીનેજર તરીકેના જે સ્વામીજીના જે આવા પ્રસંગો છે એ પ્રસંગોને આપણે પોતાના મનાવવા છે તો આપણા જીવનનું ધ્યેય ક્લિયર થાય. ભણવામાં ટોટલ ફોકસ, ઘરના 3 સિનેમા છતાં પિક્ચર નહીં જોવાના. 10 વર્ષની અંદર 9 પિક્ચર જોયેલા. કેટલા 10 વર્ષમાં 9 પિક્ચર જોયેલા, એ પણ આધ્યાત્મિક, સોશિયલ અથવા વોરિયર, દેશભક્તિના એવા પિક્ચરો સમજો જેમાંથી કંઈક આપણને મળે. કે સરદારનું પિક્ચર આવ્યું તો 3 વખત જોવા ગયો હતો. કે સરદારનું એવું સમજીને એનું લાઈફ છે આપણને કંઈક આપી જાય એવું આપણે જોવું કે જેમાંથી આપણને કંઈક મળે. એટલે આપણે અક્ષર સેનાની છે. કેવા છીએ? ગુણાતીત લાયન છીએ. ગુણાતીત લાયન કોઈ ઘાસ ખાય નહીં. ખાય? ભૂખો રહે. સિંહ ભૂખો રહે પણ તમે ઘાસ મૂકો તો ના ખાય. તમે અખતરો કરજો, સિંહ આગળ ઘાસનો પૂરો લઈને જજો, ખાય તો નહીં ખાય. એમ આપણે ઘાસ ખવાય નહીં. ઘાસ એટલે શું? સોશિયલ મીડિયા જે આપણી જિંદગી બગાડે. વાઇલ્ડ એનિમલ એ આપણા જીવનમાં જોઈએ નહીં. એક નાનો પ્રસંગ કરીને મારી શિલાપુર, અમે કેનેડા હતા. એક 9મા સ્ટાન્ડર્ડમાં ભણતો દીકરો, બીજે વર્ષે બોર્ડમાં આવ્યો. 8મામાં એનું રિઝલ્ટ બહુ સારું હતું. 9મામાં ડાઉન થયું રિઝલ્ટ. એટલે પર્સન્ટેજ પેલા દીકરાએ કહ્યું ને 7% આઉટ ઓફ 40, એ ટાઈપનું રિઝલ્ટ આવ્યું. પછી અમે બધા દીકરાઓને મળ્યા. હું આજે સભા નથી કરવી, આપણે સભા કરી સભાની 1 ટોન એક દીકરાને મળીએ. હું ને સોગની સાહેબ બધા દીકરાને વારા ફરતી મળ્યા. આ દીકરાને મળ્યા. તું તો હોશિયાર છું, કેમ રિઝલ્ટ ડાઉન થયું? ટાઈમ નહીં મળતો વાંચવાનો? તો કે ના સ્વામી, કે ટાઈમ તો મળે છે. પછી બધાને પૂછ્યું કે આખો દિવસ કેટલા કલાક તમે વાંચો છો, મોબાઈલ વાપરો છો? તો કે હા. મોબાઈલમાં કેટલા કલાક ટાઈમ લો છો? તો આ પેલા કહ્યું ને કે 5 કલાક પબજી પાછા કાઢતા હતા. એ પબજીએ બધાને ગાળા કરી મૂક્યા. પેલા દીકરાને એવું જ હતું કે 4-5 કલાક એ વિડીયો ગેમની પાછળ બગાડતો હતો. પછી એને કહ્યું કે આ ટાઈમ છે, તારો એક્ઝામ પિરિયડ છે, ત્યારે
વિડીયો ગેમની પાછળ તું ટાઈમ પાસ કરે છે, એક્ઝામ સુધી તું એ બંધ કરી દે ને સ્ટડીમાં ફોકસ થઈ જા. એ છોકરાએ સિન્સિયરલી સંતોની આજ્ઞા પાડી તો ક્લાસમાં ફર્સ્ટ નંબર આવ્યો. કયો નંબર આવ્યો? આપણે સારા માર્ક્સથી પાસ થયું. સ્વામીજી કહેતા નો બી. શું કહેતા? નો બી, ઓલવેઝ એ. આપણું સૂત્ર જે એને રાખીએ એને એ આવે. એ એટલે સ્વામીજી. જે સ્વામીજીને રાખે, કે સ્વામીજીના જીવન તરફ નજર રાખે, એનો હંમેશા એ આવે. એટલે આપણે ઓલવેઝ એ લાવવો છે. તો સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સ્વામીજી, અમે તમારા ગુણાતીત લાયન છીએ. અમને એવો બુદ્ધિયોગ આપો જેમ તમે ફોકસ થઈને સ્ટડી કરતા હતા, બાપાના જીવનમાં ફોકસ થઈને ડૂબેલા રહ્યા, એવું અમે પણ આપના જીવનમાં ડૂબી ફોકસ થઈ સત્સંગ કરીએ અને સ્ટડી કરીએ. એ માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.